તો ગાઈસ आज અમે વઘારેલી ખીચડી બનાવશું। એની અંદર અમે જો એક ડુંગળી, એક બટેટું, મરચા, સિંગદાણા, ખીચડી, પછી ટમેટા અને ધાણા આટલી આપણે વસ્તુ નાખશું। આપણું તેલ આવી ગયું છે। હવે તેની અંદર આપણે રાઈ નાખશું, જીરું નાખશું, તે બાદ આપણે હિંગ નાખશું। આપણે ટમેટાને અને આપણે ઓલું મરચાની કટકી નાખશું, પછી એને થોડીક વાર શેકવા દેશું। તે બાદ આપણે ઓલું બટેટા અને ડુંગળી જ્યારે કાપી હતી એ નાખશું। પછી એને સરસ મજાની મિક્સ કરીને હલાવશું। પછી આપણે સિંગદાણા નાખશું, તેથી તેનો સ્વાદ સરસ આવશે। ચાલો તેને આપણે ચડવા દીધું છે થોડીક વાર। હવે આપણું આ ચડી ગયું છે। હવે એની અંદર આપણે મસાલા એડ કરશું। પહેલાં આપણે સૌપ્રથમ થોડુંક મીઠું એડ કરવાનું છે, 1 ચમચી જેટલું। તેની અંદર આપણે અડધી ચમચી જેવું હળદર મિક્સ કરશું। આપણે જેવું તીખું ખાતા હોય, આપણે જેટલું તીખું ખાતા હોય તે માટે એટલું આપણે મરચું પાવડર એડ કરશું। પછી આપણે જીરું એડ કરશું, જીરું પાવડર। તે પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરશું। ત્યારબાદ આપણે થોડીક વાર એને હલાવશું અને તેલ અને બધું વસ્તુ ચડી જાય એટલે આપણે થોડુંક પાણી એડ કરશું, 1 વાટકા જેટલું। ત્યારબાદ આપણે ખીચડી એડ કરશું। આપણે ખીચડીમાં પાણી ઘટતું હોય તો એ ફરીથી આપણે પાણી એડ કરશું।